અમે આ રીતે વર્ક કરીએ છીએ નો બ્રોકરેજમાં 2 થી 3 ડેઝની અંદર મારા એમને 2 થી 3 યુનિટ એમને મને સેલ કરી દીધા. ક્વાયરી અને જે લીડ જનરેટ થઈ છે એ એકદમ એનો જબરજસ્ત રિસ્પોન્સ. શું ક્લિયર ડીલ્સ બિલ્ડર લોબીના બી પ્રોજેક્ટ ક્લોઝ કરી શકે? યસ, એનો જવાબ આપવા માટે હું આવ્યો છું પોતાની વન ઓફ ધી બેસ્ટ સ્કીમ આદિત્ય ઓરિયાણામાં. મળીએ આપણે મિસ્ટર રાકેશભાઈને. કેમ છો? યસ, તમે થોડું એક બ્રીફ કરી શકો તમારા પ્રોજેક્ટ વિશે જે આપણે કામ કરેલું છે? મારી ગોતા વંદે માતરમ રોડ ઉપર સ્કીમ આવેલી છે. Okay. જે અત્યારે જે બધા હાઈ સ્ટોરી ને એ રીતના બિલ્ડિંગ છે, આ 7 સ્ટોરી બિલ્ડિંગ છે. Okay. એમાં દરેક યુનિટ 3 BHK છે. હાલના જે આમાં છે કે 3 BHK ની રિક્વાયરમેન્ટ ઘણી હોય છે. યસ, બરોબર. એટલે મેં એફોર્ડેબલ સાઇઝમાં પ્રીમિયમ લિવિંગ આપેલું છે કે 175 અને 190 સ્ક્વેર યાર્ડના 3 BHK યુનિટ મૂકેલા છે એફોર્ડેબલ સાઇઝમાં. ઓકે, અને અફોર્ડેબલ રેન્જની અંદર. એફોર્ડેબલ રેન્જની અંદર. ગ્રેટ. અને એઝ અ ડેવલપર તરીકે તમે આખો પ્રોજેક્ટ તમે હેન્ડલ કરી રહ્યા છો. યસ. અને ક્લિયર ડીલ્સનો તમારે કઈ રીતે સંપર્ક થયો છે સ્ટાર્ટિંગ? ક્લિયર ડીલ્સનો મને ડિજિટલ માર્કેટિંગ થ્રુ મને એનો કોન્ટેક્ટ થયો હતો. પછી એમની ટીમ સાથે મેં મીટિંગ કરી. એ લોકોને મારું આ સ્કીમના જે બ્રીફ આપ્યું હશે કે કઈ બ્રીફ રીતે આપ્યું હતું કે અમે આ રીતે વર્ક કરીએ છીએ નો બ્રોકરેજમાં. તો મેં સ્ટાર્ટિંગમાં એ લોકોને આ રીતનું મારી સ્કીમનું બ્રીફિંગ આપીને એ લોકોને મારી આ સ્કીમનું મેં માર્કેટિંગ માટે ડિટેલ્સ આપી. એટલે જ્યારે તમે જાણ્યું કે ભાઈ ક્લિયર ડીલ્સ બ્રોકરેજ તો નથી લેતી પણ ત્યાં ને ક્યાંય કસ્ટમાઇઝ પેકેજના એક એડવાન્સ પેમેન્ટ લઈ રહ્યું છે કે બિલ્ડર લોબી શું વર્ષોથી સીપી અને બ્રોકરમાં કમિશન બેઝ ઉપર કામ કરતી હોય છે, તો ક્યાં ને ક્યાં તમને બી ડાઉટ આવ્યો હશે કે ભાઈ હું વેચાય પહેલા એડવાન્સ કેમ આપું? હા, એ એક હતો કે મારે હજુ ફ્લેટનું જે છે એ મારે હજુ કશું છે નહીં, મારે એમને આપવાનું. પણ પછી થોડું જોયું કે ના આપો, તો મેં પછી એ થોડું રિસર્ચ કરીને પછી મેં અમને ક્લિયર ડીલ્સને કામ આપ્યું. પણ વિધિન એમને કામ આપ્યા પછી મને 2 થી 3 ડેઝની અંદર મારા એમને 2 થી 3 યુનિટ એમને મને સેલ કરી દીધા. ઓકે, એટલે તમે જોઈ શકો કે એમણે સમજ્યું, એમને ડાઉટ હતો પણ એમને એ બી આઈડિયા હતો કે ધીસ ઇઝ એ ડિજિટલ ઓરા. એમને તરત જ અમને કામ આપ્યું. એમણે જેટલું જલ્દી કામ આપ્યું એટલું જલ્દી ક્લિયર ડીલ્સ એમને રિઝલ્ટ આપ્યું છે. એમનું સૌથી પહેલું યુનિટ જસ્ટ વિધિન 3 ડેઝ અમે ક્લોઝ કર્યું છે. અને હવે જેટલા યુનિટ તમારે હમણાં બાકી છે અને જે રીતે સમર વેકેશનનો એક સારો ફ્લો મળવાનો છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? ફ્લો તો અત્યારે એટલો ચાલુ છે મારી જોડે કે ઇન્ક્વાયરી અને જે લીડ જનરેટ થઈ છે એ એકદમ એનો જબરજસ્ત રિસ્પોન્સ. અને જેટલા યુનિટ બાકી છે તો તમને શું લાગે જે રીતે ફ્લો આવે છે તો કેટલા ટાઈમની અંદર તમારા જેટલા બી ઘણા બધા યુનિટ્સ બાકી છે એ કેટલા ટાઈમમાં તમારે ક્લોઝ થઈ શકશે? 2 થી 3 મંથ્સની અંદર ઓલમોસ્ટ મારો જે આ પ્રોજેક્ટ છે એ પતી જશે. ઓકે, એટલે તમે જોઈ શકો કે જે રીતે ક્લિયર ડીલ્સ જોડે જોડાયા પછી એમના જેટલા બી રિમેનિંગ યુનિટ છે જસ્ટ 2 થી 3 મહિનામાં એમના પતી જશે. એટલે કોઈ બાયર જો આ વિડીયો જોઈ રહ્યા છે, ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ સ્કીમ ટુ ઇન્વેસ્ટ, ટુ સ્ટે, ટુ લીવ. તો લિમિટેડ યુનિટ છે તો તમે ચૂકતા નહીં. અને ઘણા બધા બિલ્ડર્સ લોબી વાળા બી આ વિડીયો જોશે કે એમને ક્યાં ને ક્યાં હજી હેઝિટેશન હોય છે કે ના હું પહેલા પૈસા નહીં આપું. તો એના માટે તમારો એક્સપિરિયન્સ કહી શકશો કે કેવું રહ્યું? હાલના જે આ માર્કેટ છે કે રિયલ એસ્ટેટ માર્કેટની અંદર અત્યાર સુધી પહેલાની માર્કેટિંગ સ્ટાઇલ આખી અલગ હતી. યસ, અત્યારની આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ હોય છે. અત્યારે જેટલું કામ ડિજિટલ માર્કેટિંગ કરે છે એટલું તો લગભગ બીજું કોઈ નથી થતું. યસ. એટલે ડિજિટલ માર્કેટિંગ થ્રુ તમને દરેકને રિયલ એસ્ટેટમાં રિઝલ્ટ મળશે. યસ, એટલે કહી શકાય કે રાકેશભાઈનો તો રિવ્યુ જોયો. જો તમારે બી ઘણા બધા તમારા પ્રોજેક્ટ્સ અને યુનિટ બાકી હોય તો ધીસ ઇઝ ધી બેસ્ટ ચાન્સ. ક્લિયર ડીલ્સની ટીમ જોડે જોડાઓ અને તમે બી બેસ્ટ પરિણામ મેળવો. થેન્ક યુ.